હનુમાનમાં ભગવાન જોવો અઘરો પડે, શંકરમાં ભગવાન કૃષ્ણ જોવો અઘરો પડે, માતાજીમાં ભગવાન કૃષ્ણને જોવો અઘરો પડે. નકર કૃષ્ણ રૂપે મહાકાળી જ થયા છે, છતાંય જોવો અઘરો પડે. કૃષ્ણમાં મહાકાળી જોવા હોય તો હેલું પડે, કૃષ્ણમાં હનુમાન જોવો હોય તો સહેલું પડે, કૃષ્ણમાં રામ જોવો હોય તો હેલું પડે, કૃષ્ણમાં મહાવીર ઈસુ અલ્લાહ જોવા હોય તો હેલું પડે. કૃષ્ણ કહે છે અર્જુનને, સર્વને મારામાં જો. ભગવાન હું તમને બધે નિહાળી શકું એમ નથી, પણ તમારી અંદર બધું જોવા શક્ય છે. તમારી કૃપાથી તમારી અંદર બધું નિહાળીશ. ફળની આશા કાંઈ રાખતો નથી, પણ તમે ગમે એમ તો મારું પ્રિય પાત્ર છો. ફાયદો શું થશે? બધે તમને નિહાળી શકું એમ નથી, પણ તમારી અંદર બધું નિહાળી શકું એમ છું. મને હે કેશવ, હે અચ્યુત, હે કૃષ્ણ, મને ફાયદો શું થાય? ફાયદો જે મારામાં બધું જોવે છે એ આ બધાની અંદર મને જોવે છે. એને માટે હું અદ્રશ્ય નથી અને એ મારે માટે અદ્રશ્ય નથી. સૂર્ય તો આકાશમાં કેટલો છેટો છે, એક જ સેકન્ડમાં 1,86,000 માઇલની યાત્રા કરી અને એના કિરણ એ પૃથ્વી પર આવે છે. 1,86,000 માઇલની એક જ સેકન્ડમાં. મિનિટની સેકન્ડ 60 થાય અને કલાકની મિનિટ 60 થાય. આ સેકન્ડની વાતું છે. ગમે એવા જાતા હોય, ખટારા ઉનાળામાં બપોરે 12 વાગે રૂ ભરીને, તો સૂર્યની તાકાત નથી ને હળગાવાની. હજી લગી કોઈ ખટારો હળગો નથી. રૂ બધું ભર્યું આપણે છે ખટારામાં, પણ એક આવડો બિલોરી કાચ હોય અને તમે રૂ આટલું લઈ અને રાખો અને સૂર્યની આમ કરી અને ચણાની દાળ જેવું ટપકું કરો, થોડીક વાર હલાવો નહીં, સ્થિર રાખો એટલે સૂર્યની તમામ શક્તિ એકાગ્ર થઈ અને અહીંયા રૂ હરકવા મળે. આપણી શક્તિ વ્યય થઈ જાય છે. નથી એકનું ભજન કરતા કે નથી એકને બધામાં જોતા. ખોટમાં ધંધો આપણે કરી છીએ, પછી વાંક કાઢી છીએ દેવદેવીના કે અમને કેમ કાંઈ ફાયદો ફાયદો ક્યાં થાય? એકનું ભોજન કરો ગમે એને એકને પકડીને. જે એકનું ભોજન કરે છે એને સ્મરણ કરવું પડે. સ્મરણે, સમજણે અને સત્સંગે કોઈથી કોઈ દુઃખ આપ્યું જ નથી. એ દુઃખ આપવા સર્જાણા જ નથી. દેખો દુખિયાનો વિસામો જગમાં, જપ કરવાની માળા. દેખો દુખિયાનો વિસામો જગમાં, જપ કરવાની માળા. દેખો દુખિયાનો વિસામો જગમાં, જપ કરવાની માળા. દેખો દુખિયાનો વિસામો જગમાં,
જપ કરવાની માળા મોતીથી એ મોંઘા મારી આ માળા કેરા મોલ છે મોતી મોંઘા મારી માળા કેરા મોતી છે મોલ છે મોતીથી એ મોંઘા મારી માળા કેરા મોલ છે મોતી છે મોંઘા મારી માળા કેરા મોલ છે એની આગળ ડોલ છે મને આમ ભજન ભૂલાઈ ગયું છે ઘણા ટાઈમ તેને ગાયેલું છે એટલે પણ એમાં આવે છે કે મારી માળા જે છે અહીંયા બધું ડોલ છે ભૌતિકતાના તમામ સાધન ડોલ આ શ્વાસાની માળા છે હોઠકંઠ હાલે નહીં અને સહેજે સમરણ થાય હોઠ હાલે ને તો ખબર પડે સીતારામ 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 એટલે મલકને ખબર પડે કે આ ભાગો સીતારામ નામ લે છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ એટલે ખબર પડે કે આ ભાગો રાધે કૃષ્ણને માનતો લાગે છે કોઈને ખબર એવું અજપાના જાપ જેને જડ્યા હોય એ લાખા એ નિંદ્રા કેણી પેર કરશે ઠીક હોવા ખાતર હોતા હોય બાકી જાગૃતિ જો 24 કલાક શ્વાસોશ્વાસના જાપ અજપા એ જેને જડ્યા એની બુદ્ધિ નિરંતર જાગે માળા કહો એટલે કોઈ મણકા લઈને બેસતા નહીં ખોડીમાં ઘાલીને આમ લાકડાની માળા તો કરવા ફીરે અને આ જે ફીરે મુખમાય આ મનવા 14 ફરે એ સમરણ નાય એને સમરણ નો કહેવાય સમણ શ્વાસોશ્વાસનું કર શ્વાસ તાકી સમરણી કરજ પાકા જાપ પ્રેમ તત્વનું ધ્યાન ધરલે સોમ આપોઆપ એ માળા ફેરે કાંઈ ન ઓરે લાકડાની મને ફરતું હોય ને લાકડાની માળા ફરતી હોય બાઇક પારા તારા પછી મારો વારો આવ્યો બાઇક પારા એના કરતાં સંતોના ભજન સાંભળો છે એમાં બધું આવી જાય છે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં જોવે તો દેખાય તો નહીં કે છે તો નહીં આજ માળા ક્યાં ગઈ માળા ભેરવો નામની માળા નામ શબ્દની માળા તો તારા કટે જન્મ ઝંઝાળા સંતો ફેરવો નામ શબ્દની માળા ગુરુ ગમ કેરી કોચી કરી લ્યો ખુલી જાય વજ્રના તાળા એ ભાઈ ખુલી જાય વજ્રના તાળા એ તાળાને તમે દોર કરો તો ઘટ ભીતર અંજવાળા સંતો ફેરવી લ્યો નામ શબ્દની માળા આ કાયામાં પ્રગટ ગંગા તમે સિદ્ધ ફરો છો પંથ પાડા સિદ્ધ ફરો છો પંથ પાડા આ ઘટ ગંગામાં અખંડ નાઈ લ્યો મત નાવ નદીઓને નાળા ફેરવો નામ શબ્દની માળા આ કાયામાં બુદ્ધિ સમુદર નાવ ચલતનો નિજારા માલિપાર નાવ ચલત નિજારા નિજારી નાવમાં ભૈરા હીરાને માણે કોઈ ખોજ ને હારા ફેરવી લ્યો ને નામ શબ્દની માળા
આ ગુરુગમ કરી લે, પ્રાયશ્ચિત કરી લે, અને ચિત્તમાં નવ કરતું ચારા. એ ભાઈ, ચિત્તમાં નવ કરતું ચારા. ખીમદાસ સતગુરુ ભાણ પ્રતાપે, ખીમદાસ સતગુરુ ભાણ પ્રતાપે, હરદમ બોલે પ્યારા. ફેરવી લ્યો ને નામ શબ્દની માળા, નામની માળા. કીધું તું તો રામ નામ, પણ ઉલટા નામ જપત જગ જાના. ઉલટું નામ મરા મરા મરા. ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાન. વાલ્મીક ઈશ્વર જેવા થઈ ગયા. વાલ્મીકી રામાયણ વાલ્યો લૂંટારો કહેવાય, પણ ઉલટા નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાન. ભગવાન જેવો થઈ ગયો, હરિના જન હરિ. તમારા હાથમાં છે, એકને બધે જો યા એકમાં બધું જોવું. મને પૂછતા હો તો એકમાં બધું જોવા જેવું છે. મારો હરજીવન હરી ઓગમણા ગોખની મેલડી હોત છે. હા, મારો હરજીવન હરી વાસુકી નાગેશ. 12 જ્યોતિર્લિંગ છે, 64 જોગણી છે, 52 વીર છે, 84 શીત છે, 9 નાદ છે, 33 કરોડ દેવતા છે. એકમાં બધું જોવાની ટેવ પાડશો ને, મજા પડી જશે. મજા ખોટા કોચે મનોમાં આનંદ કરી લ્યો. આ ઠેકોર પ્રેમ રસ પીવા મળશે. જે એકમાં બધું જોવે છે ને, એ કૂચે મહિનું કોઈ કરે જ નહીં. આ શીતળા હાથ અમે બધે શીતાડતા, તમે જે ગધડી ઉપર બેઠું હોય માતાજી, આ માર શીતળા. દ્વારકા ચોર એટલી ગરદીમાં દંડા ખાવા જાય. આ માર દ્વારકાધીશ કનૈયો બાલકૃષ્ણ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ. ભાદરવો મહિનો આવશે એટલે ગણેશનું સ્થાપન કરશે બધાય. ત્રિકોણ બાગ કા રાજા, કર્ણપરા કા રાજા, મારે કર્ણપરા નાકા વિસ્તરો રાજા સદગુરુ. હા, ત્યાં રામદેવ પીરના નોરતા ભાદરવામાં. આ મારો રામોપીર, આ મારી મા, અમારો બાપ. શું નથી મારો ગુરુ? તે બીજે ઓખણ ક્યાંય જાવ છો? ક્યાંય જાવ છો? ક્યાંય નહીં. અમારો કાકોજી, અમારો મામોજી પહેરો નથી તો, અમારો હારો, અમારો બાપ, અમારી મા, અમારો ભાઈ, અમારી ગગી, અમારો ગગો, બધુંય. તમે સર્વમ મમ દેવ દેવમ અકલ મઠાવેડા કરી અને હોશિયારી મૂકો. માર ગાલમેલ બંધ કરો, કહેતો તો કેથી જ બંધ કરો, અને એકમાં બધું જોવા માંડો. જો મોજ કરાવે છે. આઠે પોર આનંદમાં રેવે, પ્રેમ રસનો પીનારો. વાલાવી નાયને લોખો લાગે, આ સંસાર સાગર આખો ખારો. સર્વ થકી આ પ્રેમનો પંથ છે ન્યારો. જે જાણશે એ શિરને સાટે માનશે. કારણ કે કોઈ કહે મોંઘો, કોઈ કહે સસ્તો, લીધો તરાજુ તો માઈ મેને ગોવિંદ લીનો મોર. હેમાં મેં આ ગોવિંદ તરાજામાં તોલી જ લીધો છે. સસ્તો કેટલાય સસ્તો છે, કેટલાય મોંઘો છે, પણ લીયો તરાજુ તો ચોખવાનો કાંટો હોય ને તો જોખી લીધો. ગોવિંદને કોણ ખાવે? સજનો કસાય
મુસલમાનને ત્યાં પ્રગટ થયેલું. ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ કરે, હમણાં સાંભળે છે, ઊંચ નીચ કરે અવતરે, રહે સંતના સંત. સજનો કસાય, વિચાર કરો, ખેટા બકરા કાપે નહીં, કસાય કહેવાય. જૈનમાં જ્યારથી દીએ ન વધે એટલો રાઈતે વધે, રાઈતે ન વધે એટલો દીએ વધે. એના બાપ મરી ગયો એટલે એની મા કહે, બેટા આપણો ખાટકીનો ધંધો છે, તોય સંભાળી લે કે માં હું જીવતા જીવને મારીશ નહીં, પણ કોકે માર્યા છે ને ત્યાંથી માંસ લઈ આવી અને ઠારામાં વેચીશ, કારણ કે એ કામ મારથી નહીં થઈ શકે. થોડીક વાર તો માએ કીધું કે તાર બાપે કાપતો, તને શું વાંધો છે? કે ના, મેં એને જન્મ નથી આપ્યો. ઘેટાને, બકરાને, મુર્ગાને, સસલાને, તેતેડાને મેં જન્મ નથી આપ્યો, માટે હું કાપીશ નહીં. અને થોડે બેઠા બેઠા માંસ વેચીશ. પૂર્વની કમાઈ કરીને આવ્યો. કોઈ આવે કિલો એક આપો ને એટલે પાનો મૂકે અને કિલો એક માંસ આપે, પડીકામ બંધ કરી દઈ જાય. કોક આવે 2 કિલો જોઈએ તો પાણો એનો હા. ભગવાનને નવાજીને મોકલ્યો હતો. સદગુરુ અંપર નવાજ્યા, દીધા અમર બોલ, શીતળ છાયા સત શબ્દની, જે હંસા કરે કિલો. 2 કિલોમાં એ કિલો એકનું પાણું તો 2 કિલો થઈને બોલે. 500 ગ્રામ માગે, 250 માગે તો એ જ પાણું. એમાં એક ભગવા પહેરલો બાવો ત્યાંથી નીકળો અને ધ્યાન પડી ગયું. ઓ ભગવાન, તમે આ ખાટકીની આ જોખવામાં છો? શું વાત છે પ્રભુ? મારે તમને લઈ જવા છે. અહીંયા ઊભો રહ્યો. મહારાજ, આ મટનની દુકાન છે, તમે ભગવા પહેર્યા છે, હિન્દુના કોઈક મહાપુરુષ છો, ભાઈ બીજે જાઓ, બીજે જાઓ, તોય ઊભા ભાવ પાણો જોયા કરે. એટલે સર્જનાને એમ થયું કે મહારાજની ડાયટ દેખરી છે. હે મહારાજની ડાયટ દેખરી છે, તમારે કાંઈ જોઈએ છે મહારાજ? હા જોઈએ છે. શું? એ ઓલું એ તો મારે પરમાટી માંસ જોખવાનો પાળો છે, એ માં જોઈએ છે. એ દુકાનની નીચે કેટલાય પાળા હતા, એમાં આમ કરી આમ કરી આ લ્યો માણસ, અને આ પાણું રાખી દો. બીજો સીધો નદીએ ગયો, નદીએ બધું જબોડ્યું અને અરે મારા ભગવાન પરમાટી આરે તમે જોખાતા હતા. પ્રભુ, મારી પાસે દ્રષ્ટિ હતી તો ઓળખી ગયો. હવે હું તમે મારી ઘરે લઈ આવી વિધિવત બધી પૂજા કરીશ, તમને ખવડાવીશ, પીવડાવીશ, રમાડીશ, જમાડીશ, ટોકરી વગાડી આરતી ઉતારીશ, બધું કરીશ. નદીએ ગયો ના, કેટલી વાર નાયો, નવડાયો ભગવાનને, કપડાં બધાય છાંટ નાખી અને ભીને કપડે પછી આવ્યો ઘરે. ઘરે આવ્યા પછી બધા દોરી ઉપર કપડાં સૂકવી દીધા. ભગવાનને કે હમણાં તમને સરસ પાટ ઉપર ઈંઢોણી કરી સરસ મજાની ઢોલકાવાળાને હોય એવી, અને એમાં બેહાડીશ, બાજુમાં તકિયા રાખીશ, પાછળ તકિયો રાખીશ, અને માથે છતર રાખીશ, 2 કોર વીંજણા રાખીશ, અને પછી વાટકીઓ આ તે સામાન લોટો, અને એમાં તમે
બધું રાખીશ. રોજે રોજ તમને ગરમા ગરમ શીરો ખવડાવીશ, ગરમ દૂધ આપીશ, ખીર આપીશ, રોટલી આપીશ. કેટલા મંત્રોચ્ચાર, કેટલી આરતી સ્તોત્રી બધું કર્યું. ત્યાં માઉસ હારે જો ખાતા હતા તમે, આજ મારી ઘરે આવી ગયા ભગવાન. હવે મારે કાંઈ વાંધો નથી. ભગવાનને ધરીને પછી પોતે ખાય. જેવો હોવા જાય ને તે ઊંઘ આવે ને તે ભગવાન આમાં મામાં અંગૂઠો કરે. એ કોણ માનો અંગૂઠો આમ કરે છે? વળી પાછું રમણા થાય છે, કોઈ છે પંડે હું એકલો છું કરું. વળી આમ આંખ મળે ને ત્યાં અંગૂઠામાં કરે, ઉઠાડે. વળી આંખ મળે ત્યાં અંગૂઠામાં કરે. મારા અંગૂઠાને લાવો છો, તમે કોણ છો? તો કે હું તું લાવ્યો ને એ ભગવાન પોતે છે. એ શાલિગ્રામ ભગવાન. તો તમારે શું કહેવું થાય છે? એ મને પાછો અહીંયા મૂકી જા. મારા ભક્તના હાથ મને અડે છે ને, ભલે ની માવ થાય મને જોખે. અને એ જે બોલે છે ને એ સ્તોત્રી છે. જે બોલું તે સ્તોત્રી રૂપ જોઈએ. હા, અને એનો હાથ મને અડે છે ને ત્યાં મને આનંદ થઈ જાય છે. અને તારી આ ચાક્યા ઉપર નથી ભાવતું. મને આ મૂકી જાય ને ગાય કે હોવા નહીં તો અરે બહુ પડી માઉસની દુકાન, ગમે એ દુકાન હોય, એ તારે ક્યાં જવાનું છે? એ વેચવાનું મારો પરમ ભક્ત છે. હા, મને મૂકી જાય અહીંયા. આ છેલકામાં નાખી અને તમારે જ નથી રહેવું તો શું થાય? આવ્યા પાછા કોઈ ટીકો સાઈડ દુકાન સરનું તો જોખતો તેમ જોખતો. એ ક્યાં મારે તો પાછા નમો નારાયણ મહારાજ. તો કે નમો નારાયણ. તમે કાં પાછા આવ્યા? હવે ભાઈ એને રહેવું નથી તો હું શું કરું? કોને નથી રહેવું? હા, તું જેને પાણો કહેશ એ મારા ભગવાન છે. કેવું સરસ બધું ઈંધોણીમાં હાઈ ક્લાસ, એને જરાય કઠે નહીં એવી ગાડી નાખી. પાછો તક્યો, સાઈડમાં તક્યો, 2 વીંજણા, માથે છતર, અને ખાવા પીવાનું બધું મારા હાથથી જ શ્રમણ કરતાં કરતાં બધું કરવું અને ખવડાવવું, પીવડાવવું. તોય મને આ રીતે ખોવાઈ નથી દીધો. મારો અંગૂઠો લાવે મને કે મને જ્યાં તો અહીંયા પાછા મૂકી જા. આ ભગવાન છે? તો કે હા. એટલે કે તમે આમ ઊભા રહ્યો તો ઊભો રહ્યો. હેઠો ઉતરી દંડવત પ્રણામ કર્યા કે આ ગુરુ, આ ગોવિંદ. તમે ભગવાન કહેશો અને તમે ગુરુ ગોવિંદ દોનો ખડા, મેં કિસકો લાગુ ભાઈ બલિહારી. ગુરુ આપની કે તમે ગોવિંદી દો બધાય. હે ગુરુ મહારાજ, તમારી બલિહારી. દૂધ તો છે. તમારી બલિહારી. તમે મને ગોવિંદ બતાવી દીધો. પ્રદક્ષિણા ભૈરો દંડવત પ્રણામ કર્યા. તમે મને ગોવિંદ ખાયો. હવે આ રેડી ભલે પડી રહી છે, જે જોતો હોય છે લઈ જાય છે. અને હવે હું છે ને ભાગવાવાળી કરું. એટલે ખિસ્સામાં નાખી કોઈને કીધા વગર મુઠ્ઠીઓ વાળી ભાગવાવાળી. ભગવાન ભેગા જ હવે તું હે. આખા દિન ભગવાન યાદ આવે.
ભગવાન યાદ આવે હે કાંઈ કંઈક આવે એના વગર તો શું પણ નકામું એ યાદ તો બીજું શું પણ યાદ રાખીને કરવું. બાયડી છોકરા થઈ આવી તો બધા સ્વાર્થની બાજુ છે. જૂઠા એ માતા પિતા કુટુંબ કોબીલા આખી વખત કોઈ સંત નહીં શકતા. માટે સંતને સેવી લ્યો, ભજી લ્યો, નિર્ગુણ ના થાય. કરી લ્યો બંદગી સદગુરુ સાહેબની. નિર્ભય હો જાના, નિર્ભય હો જાના, નિર્ભય હો જાના. કોડી કોડી કર્યું કેરી માયા, ખોટી ઉપાય કરો તો રે નહીં આ કાયા. કોઈ ગાય બધા પાવાના. માટે ધરી લ્યો ગુરુ જ્ઞાના. कर लियो बंदगी सदगुरु साहब ने. निर्भय हो जाना, निर्भय हो जाना, निर्भय हो जाना. बावन अक्षर છે ઓમકારા. સોમ નામનું જપે સારા. વધે ઘટે ન કરે વિસ્તારા. કાયમ નામ કલ્યાણ. ધરી લ્યો ગુરુગમ જ્ઞાન. कर लियो बंदगी सदगुरु साहब ने. निर्भय हो जाना, निर्भय हो जाना, निर्भय हो जाना. બીક જ લાગે બંદગી હાચી જાય તો. ભાગવાજ મહિનો, ભાગવાજ મહિનો, ભાગવાજ મહિનો. એક ગામનું ગામ આવ્યું જાણ્યું કે આ ગામમાં કે ચોરો ખરો તો કે આ ચોરો તો છે, અહીંયા કોઈ છે નહીં, અહીંયા કોઈ રહેતું નથી. તો આ ગામમાં રાતવાસો રહેવો હોય તો એ ગામમાં વાણીઓ ને વાણિયણ છે, કરિયાણાની દુકાન છે, વાંજિયા છે. તમે અહીંયા જાઓ, તમને ગરમા ગરમ ખવડાવશે રાંધીને અને રાતે હોવા માટે સ્પેશિયલ રૂમ આપશે. ત્યાં જાઓ તમે, વાંજિયા છે. સાધુ સંતો પ્રત્યે બહુ ભાવ ધરાવે છે. સદનો ગોતતો 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 ત્યાં વાણિયાનું ઘર હોય, દુકાન કરિયાણાની. બે માણસ આવો આવો બાપજી, અમારું આંગણું પાવન કરવા આવ્યા, આવો તરસે આટલું ઓઢીને બાય હોત આવી. અને પછી સજનાને તો હજી મૂછનો દરો ફૂટ્યો હતો, તે જે હતું ખરું. ભક્તિ તો આગળની ચાલુ હતી. બાઈ મોહી ગઈ. રસોઈ કરીને ડબકા કઢી, ફફડતી ખીચડી, આલુ પરોઠા નહોતા કર્યા, ખાલી રોટલી, શાક અને ગોળ ઘી, દહીં, છાશ, માખણ બધું જમો. જમી લીધા પછી રૂમમાં વ્યવસ્થિત ગાટલા પર નાખી, મચ્છરદાર નાખી દીધી અને ખૂણામાં સરસ મજાનું મટકું મૂકી ગઈ. તીકોડીઓ હતો ખૂણામાં, એમાં ધોયેલું મટકું, એમાં પીવાનું, લોટો, દાંતણ ટોચેલું. એમાં બહાર અંદરથી બંધ ન કરતા, અહીંથી અમે બહારથી બંધ નહીં કરી, કોઈ આવતું નહીં. તમે અમે તો આ ઉપર હોઈએ છીએ અને તમે અહીંયા હો. વાહ ભાઈ વાહ. જમવાય મળ્યું અને હોવાનું મજાનું એક ક્લાસ હાલે ઠંડ નીકળી ગયો, સુઈ ગયો. પુષ્કળ રાતના 12 વાગ્યા. ત્યાં બાયણું ખોલ્યું અને બાય આવી. મારો ધણી છે ને એ છકો છે, એટલે કે એને એ પુરુષનો સુખ મને આપ્યું નથી. એ તમે મને પુરુષનું સુખ આપો અને અહીં જો કહી જાઓ. અમારા બાળકો નથી, 15 વર્ષ થયા લગ્ન થયા, બાળક કાંઈ છે. પણ માં, હું તો કાચો કુંવારો છું, એટલે જ કહું છું. ના ના માં, તમે તમારા પતિ પાસે મેં બાયણું બંધ કરી, સવારે હું નીકળી જાઉં. ઓલી નારી ચરિત્ર પ્રમાણે બધા ખેલ કર્યા. પારકારે રૂપ જોઈને માલ દે, મન મત ડગાવીએ.
હારે એને બેની રે કહીને બોલાવીએ હેરા હોલ માલા આ જાગો મારા જૂના જૂના જોગી રે. તમે મારી માતા, હું તમારો દીકરો, તમે વહ્યા જાઓ માતા, એવું અમંગળ ન વિચારાય. ભગવાનની કૃપા થશે તો તમને સારદી થઈ જશે. પણ મને સવાર તમારે નીકળી જવું છે, એક રાત પૂરતો થાય કહો તો એટલે અહીંયા આવ્યો. તમે મને હેરાન નહીં કરો માં, હું તમારો દીકરો છું. અને મારા વાણિયાની બીક લાગે છે ને ગઈ. વાણિયો તો બિચારો ભૂતો છે નહીં. ટેબલ ઉપર ચડીને તલવાર ઉતારી અને વાણિયાનું ધરથી માથું નોખો છે. આવી નીચે કાસણ કાઢ નાખ્યું વાણિયાનું. એ હવાર દાટી દીધું. તમારે કાંઈ હું ક્યાંય જવાની જરૂર નથી. આપણે બે જીવશું ત્યાં સુધી અમન ટમન કરશું, મજા કરશું. સજનાને તો હાફ ચડી ગયો, શ્વાસ ચડી ગયો. અરે માં ત્યાં શું નથી કર્યું, આવું કરવાની શું નથી. બસ હવે તમારી બાહુ પાસમાં મને દઈ દો. એ નહીં બની હતી. મેં તો એને માં કીધા, હું તમારો દીકરો. મારી માં પોતાનું બ્લાઉઝ ફાડ નાખ્યા, ચણિયા ફાડ નાખ્યા, નારી ચડતર કરી ડેલી એ દોકારો એ દોડો દોડો દોડો. આ એક રાત પૂરતો ખવડાયું પીવડાયું, મારી આબરૂ તો અમારા ધણીને માર નાખ્યો આને. અને તમાશાને તેડવું હોય બધા આવ્યા. ક્યાં છે કે આ એટલે આવા કામમાં કરાય. મેં નથી કાંઈ કર્યું. એ જે કાંઈ કર્યું તે માતાએ કર્યું, મેં નથી કર્યું. હું તો કાચો કુવાડું છું. થાય કો પાયકો સરનામું કોકે દીધું એટલે અહીંયા આવ્યો. એને માગણી કરી પણ મેં માન્ય રાખી નહીં. હું કીધું તમે મારી માતા, હું તમારો દીકરો. એને છેલ્લો ખેલા કર્યો. હવે મારવું હોય તો મારો, ખટકા કરવા હોય તો તલ જેવડા ખટકા કરી નાખો મારા. પણ જે છે એવું કર્યું. બધું પાદરું પડી જાય એટલે ગુરુ હાચો એમ, અને ન હરકું પડે એટલે ગુરુ ખોટો. ખોટા હાચામાં ક્યાંય ઘાલતા રહે ગુરુજીને. ખોટા હાચામાં ક્યાંય ઘાલતો રહે ભાઈ, ધ્યાન રાખજે. હા, ગુરુજી ખોટોય નથી, ગુરુજી હાચોય નથી. ગુરુજી ખાલી નામ છે, વચન સ્વરૂપી છે. वचन स्वरूपी माँ सदगुरु बैठा, उनका नाम नाम मैं मानूंगा, मैं पूजूंगा. सदगुरु नाम खरीदारा, सदगुरु मारा वचन स्वरूपी. राजा આવ્યો, પ્રધાન આવ્યા. કાળા કાપ ગયા, હાથ કાપી નાખવાય, કાપી તો કાઢી મૂક. રાજાભાઈ જેમ જેમ વાત કરી, રાજાને એમ થયું મારા બાયડી છોડી ભાઈને મારે. કદાચ બહેનું હોય, આને મારી હોય, જેને મારી હોય ને. હવે મરી ગયો એ તો મરી ગયો, હવે એને હાથ કાપી નાખો. એટલે એ ખાવું પીવું બધું એની યાદ રહી છે. પછી કો ખોરા તે ખાય, હાથ તમને શું કરે. કાઢી મૂક્યો એટલે શ્રવણ કરતો કરતો, હે ગોવિંદ મારા છેલકા મૂકવો છો. આ સાઈડમાં રાખીને આમ મારી લાજ રાખજો. રાખી તો ખરાબ પણ હાથ પકડાઈ ગયો. ઓરિસ્સામાં જગન્નાથપુરી, સુભદ્રા, બલભદ્ર અને જગન્નાથજી. એમાં જગન્નાથજીએ પૂજારીને કીધું મારો પરમ ભક્ત આવે છે,
એના હાથ અહીંથી કપાયેલા છે. સવારે લઈ જાઓ, પાલખી લઈ જાઓ. એમાં વાતે ગાતે કુંવારકા માથે કળશ, શેરીવાળા આવી સજ કરો ઘરે આવો ને તરિયા તોરણ આસોપાલવના કડલીના થમ ઠેરાવો, શેરડીના મંડપ રોપાવો, બોલાવો, ફાઈટો ને ફાઈટો ફોડાવે રાવો અને જાઓ વાતે ગાતે ભગતને લઈ આવો. બધા ગયા. ઢોલકી ને હાર્મોનિયમ, કોઈ ભાઈ રામસાગર ને કોઈ મંજીરું, મંજીર, કોઈ જાંજ ને પખાડ ને તંતોડી પતોડી ને જે કાંઈ હોય બધું, ઝાલર ને ડંકા ને શંખ ને એક શંખ તો વગાડે, એક તો સેવા જ વગાડ શંખ ભગતનું. મોઢેથી થયું ભાઈ. હા મૂકી દે આનંદ કિલો. પુરુષોત્તમ ક્ષેત્ર કહેવાય. જગન્નાથપુરી ઓરિસ્સામાં, બંગાળ, કલકત્તા, ઓરિસ્સા, જગન્નાથપુરી, હાથપુરીમાં એક પુરી. કૃષ્ણને વેરાવળ સોમનાથ ભાલકા તીર્થમાં બાણ માર્યું, પછી આગળ સંસાર કર્યું. શરીર આખું કૃષ્ણનું ભરી ગયું. હવા 100 વર્ષે, હવા 100 વર્ષની આયુષ્ય હતી કૃષ્ણ. પણ આ હૃદય રહ્યું ને સાઈડ એ ધબકતું. એટલે પ્રસન્નસેન રાજા સોમનાથનું દર્શન કરવા આવેલું અને સપનામાં કીધું આ હૃદય તું અહીંયા લઈ જા અને લાકડાની મૂર્તિ એમાં જગન્નાથજીની પાસે ખાડો રાખી લાઇટ બંધ કરી આંખે પાટા બાંધી અને અહીંયા મૂકી દે છે અને મંદિર ચણજે. ઝંડા બાવા રૂપમાં કબીર સાહેબ ત્યાં ગયા. શું છે પ્રસન્નસેન ચિત્ત રાજા દરિયો મંદિર કરી તોડી નાખે છે. હાલ દરિયો કેટલો છેટલો લઈ જાઓ છે? હાલ તું કેટલો છેટલો લઈ જાય? હાલ પાતે તો મારા પ્રકૃતિને મેં કબજે કરી છે. પ્રભુતા કો સબ કો ભજે, પ્રભુને ભજે નહીં કોઈ. એક વાર જો પ્રભુને ભજે તો પ્રભુતા દાસી હોય. એટલે હાલ હાલે હાલવાનું દરિયો પાછો જાઓ. એને કીધું એટલું કહ્યું. ત્યાં બે ગયા. અહીં ઓટો ચડને થોડી સજા રાખજે. મારા નિશાનનું કોઈ ઝંડા બાવા લગડી ઝંડા બાવા આવ્યા હતા. બીજું કાંઈ લખતું થોડી રજા અને ઝંડા બાવા દરિયા પાસે છે. અહીંથી આગળ ન આવે, હાઈ ક્લાસ ટ્રેન. તો હવા આમ હોય તો ધજા આમ હોય, અહીંયા હવા આમ હોય તો એની ધજા આમ હોય. અને હજી લગી એના શિખર ઉપર એકે પંખી બેઠું નથી અને પ્લેન અહીંયાથી ન નીકળે, આમથી નીકળે. એટલું મોટું મંદિર જગન્નાથપુરી કહેવાય. અને નીચેની ડેક પેલા ભડકો હોય ને એને મૂકી હોય. નિયમ એવો છે અગ્નિ જ્યાં હોય ને એ પહેલું થાય, એને બધા સૌથી ઉપરની પહેલાં થાય, પછી એ નીચેનું થાય, પછી એ નીચેનું થાય, પછી એ નીચેનું થાય, પછી એ નીચેનું થાય. બધાને પ્રસાદ ના દે. ખૂબ આવક. અહીંયા કૃષ્ણ હૃદય ધબકે છે, ધબકે છે, ચાલુ છે બસ.
એ જેમ કરે ને એમ થાય. 12 વર્ષે એ લાકડાની દરિયામાંથી આવે અને હોય રામ એની મૂર્તિ બને. આપણે હાથ જગન્નાથ, સુભદ્રા, બલભદ્રજી અને મારો કાર્ય ઠાકર જગન્નાથજી, આખા જગતનો નાથ આવ્યો. વાતે ગાતે લે ભક્તના ચરણ પ્રક્ષાલન કર્યા છે. આખા મંદિરમાં બધાય છાંટ્યું છે. સજનાનું મંદિર છે. જગન્નાથપુરી જાઓ તો જોજો. કર્માબાઈનું પણ મંદિર છે. ખાંડીને કુંડીને રાંધો ખીચડો, ગરીબ ઘરનો લેવાને પ્રસાદજો. ખીચડામાં નાખ્યા તલના તાતા તેલ જો. વારું કરવા આવો મારા વારમાં, ગરીબ ઘરનો લેવાને પ્રસાદજો. કર્માબાઈ એનું મંદિર છે. કર્મા એમાં હમાઈ ગઈ છે. સજનો ભગવાન માં આવું કામ કરે એવું ના, અહીંયા આટલું જ માન. મારે તમને પૂછવું છે, શું પૂછવું છે સજના? કે મેં એવું શું કરીશ? મારા હાથ કાપાઈ ગયા. તારા હાથ જો આયલા આવે, જો આયલા આવે, જો આયલા આવે, જો આયલા આવે. રૂપાણીની મોજડી જેમ આવી ને એમ હાથ આવીને ચોટી ગયા. પણ મને કયો એ મને કેમ સજા કરી? તો કે વાણિયાને છે ને ગાય હતી અને ઓલો વાણિયો છે ને કસાય હતો અને એ ગાયને મારવા માટે અને ખોલી તલવાર લઈ અને પાછળ પડ્યો હતો. એમ કે રોકો રોકો ત્યાં આમ કે રોકી હતી ગાયને. એટલે તારો વાંક એટલો તે ગાયને રોકી હતી. કોફીરામ તો હવે તારા હાથ જેમ તેમ થઈ ગયા કે નહીં? થઈ ગયા. આ અઠ્યાસ જીવન પૂરું કરી નાખ્યું. જગતમાં તારો ડંકો વાગશે. હું દ્વારકાધીશ છું. હું શું નથી, બધું હું છું સજના. અધર્મી સજનાને વાલા, અધર્મી સજનાને વાલા, તમે રે ઓધાયો લીધો સંતોની લારે રે. ખોલવા ભગત માથે કરુણા રે કીધી. દ્વારિકાનું દેવળ ફેરવ્યો તો મોરા રે ઉગમનું હતું. આખું આઠમનું કર્યું ખોલવા માટે. પેલેરા પધારજો હરી સંતોની વારું કરજો ને વિશ્વાધારે રે. આજ વેલેરા પધારજો હરી સંતોની વારે. તારા દર્શન કરશે ને તો મારો દીદાર થાય છે. જા સજના. એટલે માણસો બધા પેલા સજનાનું દર્શન કરે પછી જાય ને એટલે આંખ પટપટાતા હોય કે દાંત કાઢતા હોય એમ ઝાંખી થાય. હાજર છે ભગવાન ત્યાં જ્યાં જગન્નાથપુરી છે. સીધી ઓખાની જગન્નાથપુરી બસ ટ્રેન જાય તમને ઉતારી દે. આપણે અહીંયા આ મારો જગન્નાથ
આવવાનું દ્વારકાથી આમાંની ઓમના ગોખની મેળવી બધું એક માં જ બધું જોઈ લેવાનું કરે જોઈ એટલે આવી વાતો છે બાપ. હા આ એકને બધે જો અને કામ નથી કોઈનું, એકમાં બધું જો બસ. લોઢે લાકડે મુકાય નહીં પછી. બોલ સદગુરુ મહારાજની બોલો બોલો બોલો.